નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ. સમાચારની વિગતવાર વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં એઆર કન્સલ્ટન્સી નામની પોન્જી સ્કીમ થકી 3 કરોડનું કૌભાંડ ઝડપાયું. આચરણના મુખ્ય આરોપીને ઝડપી લેવામાં આવીને પોલીસને સફળતા મળી છે. એઆર કન્સલ્ટન્સી નામની પેઢીના સંચાલકો સામે 3 કરોડથી વધુની છેતરપિંડીની સહિતની ફરિયાદ દાખલ થઈ હતી. ત્યારે મુખ્ય આરોપીની અટકાયત થતા આગામી સમયમાં વધુ ખુલાસો થશે તે નક્કી છે. સાબરકાંઠાના હિંમતનગર ખાતે એઆર કન્સલ્ટન્સી નામની પેઢીના સંચાલકો દ્વારા લોકોને 3% લઈને 10% સુધી વળતર આપવાની લોભામણી જાહેરાતો કરીને રોકાણકારો પાસે લાખો કરોડો રૂપિયાના રોકાણ કરાવ્યા બાદ વળતર ના ચૂકવાતા રોકાણકારોએ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લેખિત ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ યથાવત રાખતા આજે મુખ્ય આરોપીની અટકાયત કરાઈ છે. સાથે જ પોલીસે એઆર કન્સલ્ટન્સી નામની પેઢી પરથી કેટલાક મહત્વના દસ્તાવેજો પણ કબજે લઈને તપાસ શરૂ કરી હતી. તેમજ એક ફરિયાદી અને અલગ અલગ 10 જેટલા સાક્ષીઓ પાસેથી પણ પોલીસ દ્વારા પુરવઠાઓ એકઠા કરી લેવામાં આવ્યા છે. જોકે રોકાણકારોને પેઢીના સંચાલકો અને એમના એજન્ટો દ્વારા ફોરેક્સ ટ્રેડિંગ કરાતા હોવાનું, એમાં પણ અનેક ગણું વળતર મળતું હોવાની લોભામણી વાતો કરીને રોકાણ કરાવતા હોવાનું ખુલ્યું હતું. તેમજ રોકાણકારો પાસેથી અલગ અલગ રકમનું રોકાણ કરાવીને 11 માસથી વળતર કે મૂડી પણ પરત ના કરતા હવે રોકાણકારોને છેતરતા આખરે પોલીસ ફરિયાદ બાદ મુખ્ય આરોપીની અટકાયત કરાઈ છે. તેમજ મુખ્ય આરોપીની અટકાયત કરતા વધુ ખુલાસા થાય તેવી શક્યતા પણ છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોકાણકારોને વિશ્વાસમાં લઈ શરૂઆતના તબક્કામાં 3 થી 10% જેટલું ઊંચું વળતર મળી રહેશે એ પ્રમાણે વિશ્વાસમાં લઈ એઆર કન્સલ્ટન્સી એઆર કેપિટલ નામની કંપની બનાવી ફરિયાદી સાહેદો સાથે 3 કરોડથી વધારે રકમનું વિશ્વાસઘાતનો ગુનો 10મા મહિનામાં 2025માં દાખલ થયેલો, જે તપાસના કામે 2 આરોપીને અગાઉ અટક કરવામાં આવેલા અને આજ રોજ મુખ્ય આરોપી છે અજયસિંહ એને ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. અગાઉ કોઈ આરોપીની આમાં ધરપકડ કરવામાં આવી અત્યાર સુધી કેટલા રોકાણકારોએ આની સામે ફરિયાદ નોંધાવી? અગાઉ 2 આરોપીને અટક કરવામાં આવેલા મેં આપને જણાવ્યું છે અને ફરિયાદ જે ફરિયાદીએ આપેલી છે એ ફરિયાદના કામે અન્ય સાહેદો પણ આમાં સામેલ છે અને બધાની ભેગી રકમ 3 કરોડ 40 લાખથી વધુ થાય છે. સમગ્ર જે મોટો ઓપરેન્ડી હતી લોકો સાથે બનાવટ કઈ રીતે કરી? એ રાષ્ટ્રીયકૃત બેંકો અને અન્ય નાણાકીય સંસ્થા કરતા ઊંચા વળતરની લાલચ આપી આ ફરિયાદીને ભોગ બનનાર સાથે આ લોકો વિશ્વાસ કેળવી અને એમની પાસે પૈસા રોકાવતા હતા. હજુ કોઈ આરોપી પકડવાના બાકી હોય? આ બાબતે અન્ય તપાસ ચાલુ છે અને તપાસમાં જે પણ નીકળશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.